ભાઈ બેઠો મોબાઈલ ના જો થઈ તો મેં ભાઈને બપોર ફોન કર્યો હતો કે જમવા આવવાનો તો ભાઈએ તો ના પાડી કે મારે અહીં આખવાનું છે તો ભાઈ આખો દી આખવાનું હતો અમારે શું આપે ને શું પૂરું થઈ ગયું હોય હવે આપે કે ન આપે નહીં તો ઉભા રહી જાય જ્યાં હોય ત્યાં ખાવાનું કા ભાઈ ભાઈને ભૂખ હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી અને આજ તો ગયો તો ભાઈ ટ્રેક્ટર રાખવા તો એ મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને ભાઈને બેઠા વાગી ગયા છે 5:30 વાગી ગયા છે જો અને મોડું થઈ ગયું છે આજ તો ભાઈ ટ્રેક્ટર રાખવા ગયો તો કેમ કે ભાઈ થાકી ગયો તો જો ફેમિલી અત્યારે તો ભાઈ ભર્યો તો ધૂળવાળો ને હાવ ગંધારો ભર્યો હતો તો એ નાહી લીધું છે ભાઈએ નાઈ બેન માથું ધોઈને માથું ઓરીને વયા વસે મેળી ઉપર બેન ભાઈ તો જો આમ ભાઈ બેઠો મોબાઈલ ના જો થઈ ગયો ને તૈયાર અત્યારે કઈ કામ વિહામો છે આજ તો કઈ હવાનો કઈ વિહામો આવ્યો નહીં ને અત્યારે ઠેઠ વિહામો આવ્યો અત્યારે ઘડીક વાર બેઠો હોઉં આ તો હાવ થાકી ગયો ને હાવ ઠકાઈ ગયો કામમાં જેવા હતા ને એટલે પછી હમણાં તો સીઝન એવું છે ને સીઝન એવી છે પાછું બહાર ગામ જવું છે થોડાક દી પછી પાછું હવે થોડાક દી ખેંચી લઈ તો પછી બહાર ગામ જવું હોય તો જઈ શકી એટલે જો અત્યારે ઘડીક વાર ધાબા ઉપર વહી ગયા છીએ અને આ નજારો તો જો કેટલો મસ્ત આમ લાગે હશે તમને જો બેન નજારો બતાવશે તમે નજારો જોઈ લો તો હું તમને બતાવીશ નજારા આખો તો જો આમ બધે તો જો ફેમિલી હું ગઈ હતી દુકાને તો ભાઈ હાટુ નાસ્તો લઈ આવી તો ભાઈ ને નાસ્તો કરે ભાઈ થાકી ગયો એટલે નાસ્તો કરી લે એક બિસ્કિટ તીખા સેવ મમરા અને ડાયર મને દેવાનું જોઈને આપણે બેન ભાઈ બેન જ ખાવાનું હોય બીજા કોઈ નહીં તો જો હવે બેન ભાઈ ખાઈ લે નહીં નાસ્તો બાસ્તો કરી લઈ હવે તો જો ફેમિલી હું ધાબા ઉપર આવી છું નાસ્તો કરવો હતો ચા બનાવ્યો આજ બધા મોડા ઉઠ્યા હતા મારા મમ્મીની ગયા હતા ઈશ્વરિયા ગયા હતા એટલે થોડાક મોડા આવ્યા ચા બનાવીને ધાબા ઉપર આવી તો બેનભાઈ બે જો નાસ્તો કરે છે તો હજી મને તો નાસ્તો નથી આપ્યો મને પૂછ્યું નથી નાસ્તો આપું એમ તો જો બે નાસ્તો કરે એટલે મને તો આપો એમ એક શું છે એટલે એક થોડુંક દેવાનું હોય ના એમાં તારે જો તું એઠે હતી હા મને ભૂખ લાગી છે કે બપોરે ખાધું નતું હા મેં તો મારા હાટુ એક હાટુ નાસ્તો મગાવ્યો તો આ બેને બેહી ગઈ હા ઈ તો કીધું તું કે હાલો નાસ્તો કરો ઈ તો હોય જ જ્યાં હોય અહીંયા ઊભી જ રહી જાય તો ખાવા તો જોઈએ ઈ તને નહીં દે હું તને આવી તો જો મેં ભાઈને બપોર ફોન કર્યો તો કે જમવા આવવાનો તો ભાઈએ તો ના પાડી કે મારે અહીં આંકવાનું છે તો ભાઈ આખો દી આંકવાનું હતો એટલે ભાઈ કઈ જમવા બપોર આવ્યો નતો ફોન કર્યો તો કીધું તું કે કોકની ગાડી લઈને આવીને જમી જા તો ભાઈએ ના પાડી કે હું કે હાંજે આવીને જમી લઈશ તો અટાણે ભૂખ લાગી છે તો જો ભાઈને નાસ્તો કરે છે તો મને આપે તો હું ખાઈ લઉં થોડુંક લાવાલો આ બાજુ વહી આવો આપણે ના નથી આપો ના દેવો નથી આપો હું કહું ને ન દેવું બિસ્કિટ તો ખાઈ મસ્તી નાસ્તો હોય તો નાસ્તો કર લે વિડિયો બધા આગળ જ છે તો હવે નાસ્તો કરી લઈ પેલા તો એક બિસ્કિટ આપ્યું એક બિસ્કિટ ખાવા હજી 3 વસ્તુ છે જો એમાંથી શું આપે ને શું પૂરું થઈ ગયું હોય હવે આપે કે ન આપે એને ભૂખ લાગી હોય તેને ખાવા દેવે ને આપણે બપોર ખાઈ લીધું તો આ બેન નહીં જો ને ઊભા રહી જાય જ્યાં હોય અહીંયા ખાવામાં કા ભાઈને ભૂખ લાગી હોય તો એ ખબર ન પડે બેનને ખાવ કે ન ખાવ જ્યાં હોય અહીંયા ઊભી જ રહી જાય બેન થોડીક આરફુડી છે અને મેં એને કહ્યું કીધું કે ચા બનાવી તું તો બેને ચા ન બનાવ્યું નાસ્તો કરતો હતો તો ભાઈ નાસ્તો કરવા આવી ગયો તો હું થોડોક નાસ્તો કરી લઉં પછી એમ બધા ચા પી ફેમિલી જો હવે નીચે આવી ગયા ને માતાજીને ધૂપ દીવા કરવાના હતા તો માતાજીના ધૂપ દીવા કરી નાખ્યા અમારું આ મંદિર છે માતાજીનું માતાજીના ધૂપ દીવા કરી નાખ્યા અત્યારે કાયમ જો કે મારે જ કરવાના હોય અને હું જ કાયમ કરું છું એટલે કરવાના જ હોય અને જો બસ
આજ બધા અત્યારે મમ્મી ટીવી જોવે છે અંદર કા મમ્મી જો સિરિયલ જોવે છે. તમને નહીં દેખાય, આપણો કેમેરો થોડો ઓલો છે એટલે. તો મમ્મી જો ટીવી જોવે છે અને પપ્પા ગયા છે નાવા, કે જે ગયા હતા બહાર એટલે. અને બેન બનાવે છે કંઈક, શું બનાવતી હોય આપણે જોઈ. તો શું બનાવે છે બેન? મેથીની ભાજી. વાહ વાહ, ખીચડી કરી. આમાં છે ખીચડી, આ મેથી છે બાફેલી, અને મેથીની ભાજી બનાવે છે બેન. અને રોટલા કરવાના છે કે હમણાં તો સુનેત બધી અમે કરીશું કે આજ શાક ને એવું હોય કયા કેવી રીતે કરી. બાકી જો રોટલા કરવાનો સામગ્રી બધી તૈયાર જ છે, સામગ્રી છે, રોટલા કરવાના છે ને એવું બધું છે. અને જો લાઈટ થઈ ગઈ મસ્ત મજાની, અને અમારે શકુ બેસી ગઈ છે, કેટલી મસ્ત મસ્તને બેસી ગઈ છે. શકુ બેસી ગઈ છે, શકુને વિયાવાની છે. અમે બધા વાત જોઈને બેઠા છીએ કે કેદી વિયાય, એટલે ફોનમાં વિડીયો જોવે છે ને એવું બધું છે. તો હવે પછી આપણે બેન રોટલા કરવા બેસી છે. તો ત્યાં આપણે બેન બ્લોગ ઉતારશે કે બેન રોટલા કરે છે એવા બધા. તો વિડીયોમાં આગળ રહેજો, હજી મજા આવશે કે જમવામાં શું છે હજી આપણે તો કંઈ ખબર નથી. બાકી ભાજી ને એવું બધું કહે છે. થોડુંક ટી શર્ટ ઓલું ઢીલું છે, ટી શર્ટ ઓલું છે થોડુંક. તો બસ જો વિડીયોમાં આગળ રહેજો, મજા આવશે. જો ફેમિલી બેસી ગયા આપણે જમવા, કે ખાવા બેસી ગયા. તો જો મેથીની ભાજી છે અને બાજરાના રોટલા, ભજીયા કર્યા હતા બપોરે બેને. તો જો ભાઈ ને બધા બેસી ગયા, બધા ખાવા બેસી ગયા છે. ખીચડી બનાવી, ખીચડી ને બધી બનાવે છે. ભાઈ ને પપ્પા ને બધા ખાવા બેસી ગયા, તો જમી લી. મમ્મી બે. તો હવે જમી લઈ. તો ફેમિલી જો મસ્ત મજાના જો જમી એવું બધું કમ્પ્લીટ થઈ ગયા છે. અને પથારી થઈ ગઈ છે અમારી. આ ખાટલો મારો છે, આ બેનનો છે. જો આ ઘરમાં બેન, હા એટલે બેન ઓલા ઘરમાં ની પપ્પાને બધા. ને જો બધા હોવાની તૈયારી છે, અમારે હોવાની તૈયારી છે. અને આજ તો થાકી ગયા છે આમ બધા. હું તો આખો દી હવાનો આમ હતો એટલે પછી શું કરવું, થાકી ગયા છે. અને બસ જો આજનો વિડીયો બસ આયા સુધી જતો. તો જો બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ ઉપર કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે હમણાં થોડોક તમારા બધાની સપોર્ટની થોડીક જરૂર છે, કે આપણે સબસ્ક્રાઈબર હમણાં નથી આવતા વધારે. એટલે તો તમે બધા છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો. કાવ્ય બરોબર ને? સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. હા, એટલે જો બસ આવી રીતે આમ છે. તો પાછા આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ છે. તો મળી પાછા આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બધાને બાય બાય.